દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. હવાના 9 થઈ ગયા અને 8 વાગ્યામાં નામ જોરદાર ઝાપટું આવી ગયું વરસાદનું. કાલ આખો દી નહોતું આવ્યું એમ હતું, હવે વરસાદ તો ગયો નહીં આવે, ભારે મેળ આવી ગયો. હવાના પૂરમાં ટૂંકમાં બગાડી ગયું બધી વેતણી. આજે બપોર સુધી કંઈ કામ થાય એમ છે નહીં. આમ જો સંદીપભાઈ ને રિક્ષો આવી ગયો ને એ રિક્ષો આવ્યો ને પછી વરસાદ આવ્યો. હવે શું કરે લીધો પછી હવે આમાં જવું તો જવું ક્યાં ને દે એમને પછી હવે ગારામાં એ રિક્ષા તો ઘણા આવ્યા હતા કારણ કે કાલ વરસાદ ન થયો એટલે ઘણા ખેડૂતને એમ થયું હવે વાંધો નહીં આવે નેદા હે. રિક્ષા ઘણા આવ્યા હતા, એકાદ બે તો પાછા આવી ગયા. બસ જાય જાપનું હારામાં હારો આવી ગયો. કાલ જેટલું હુકાણ હતું ને એ બધું પલારી ગયો. એટલે અહીંયા તો હવે હાથી બાકી ભૂલી જવાનું. ધોખાવાળીમાં કેવું હોય ને જોવે જાય તો ખબર પડે. નેદા હે નહીં બપોર સુધી એવું બધું હોય. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. બપોર પછી આપણે કામ લગભગ 99% ચાલુ થાય. અટાણે તો ક્યાંય લાગતું નથી એવું બધું. હાલો પૂર્ણાસન થઈ ગયા હે રૂંઢાના. બાપુ બધું સકાર મારી આવ્યા બપોર બોય કેવો છે ધોખે મેં અહીંયા તો સવારે 8 વાગે રેડું આવ્યું હતું પણ એ રેડું જોખા મોસું હતું. પાછું 10:30 વાગે ઉઠ્યું એ વધારે હતું નહીં. અહીં જાબલા બાબલા એ કોઈ ઘરાણો નથી તો હવે હાથીડા નહીં હાલે ને પાછો છાંયો થઈ ગયો ને જોવા હવે અહીંયા ધોખે કોણ હવે સાંજ જોવા જઈશ 5-5.5 કિલોમીટર આજ તો હવે ધોખે તો ના હાલે. સાત થઈ ગયો હે અહીંયા હવે નેદી તો થાય બાકી હાથ પેલા ભગા જઈએ એટલે હામદભાઈ કાલનું નથી આખું જોઈ આવીનું હાલે મોય તો એને આવેલું નથી ને તે કદાચ હાલવું હોય તો હાલે કારણ કે સુકાઈ ગયું હે માથે હાલતા નહીં સુકાઈ પાણી પી ગયું. સાફ પાણી પી જોઈ આવી ખબર પડી ગઈ. આપણે ભાગવારી વાડીમાં જોઈ આવ્યા, હામદભાઈ વાડીમાં જોઈ આવ્યા. ભાગવારી વાડીમાં હાકલ છે ને એટલે નહીં હાલે, આવ ગારો જ ઉડે. અને હામદભાઈ વાડીમાં છે આમાંથી ગારો જ બધું કઠોર થઈ ગયું એટલે કદાચ ટ્રાય કરી હાલી જાય તો આગળ નાખીને નકર હાથી અધર કરીને આવતા રહે પાછા. આપણે ટ્રેક્ટરી ઉપડીએ તો ને કારણ કે તેની ઉપડી નથી. કારુભાઈની બેટરી લેવીને સ્લેપ માર્યો તો હવે આજ શું થાય ઉપડી જાય તો સારી વાત કહેવાય નકર પછી વળી એ ખોટી તો લાગીએ. 1 2 3 પૂરું સ્લેપ જ નથી આપતા. ઉપડી જા નહીં હવે ના ઉપડે. ઉપડી જાજે ઉપડી જા હવે ના ઉપડે. હવે પૂરું. હવે કપરેશન ના રૂટે કાઢવું જોઈએ બધું. હા જો આમ થાય બેટરી મને એમ છે નાખવી જ જોઈએ હવે. આ કારુભાઈની બેટરીમાં ચાર્જિંગ હશે તો વાંધો નહીં, હુરી ચડવાના છે. મિત્રો આપણે આવી ગયા હામદભાઈની વાડીમાં. આની કરવા વાંધો નથી આવ્યું. ભાઈ પાસે ટૂંકમાં જોબ હે ને હાવ કાદો જ ઉલટે હંપો કરીને કાઢી. દિનેશભાઈ ક્લિપ ઉતારી વિડીયોની એનામાં નાખીને તમને બતાવી. બેહાણ બહુ થાય પણ હવે હાંકવું પડે એમ જ છે કારણ કે માંડી જેવું ને વધતી જ નથી. બેટરી આપણે કારુભાઈની બેટરી ચડાવી સ્લેપ માર્યો હતો પછી રાપડી બદલાવાની 20ની રાપડી ચડાવી કારણ કે ટૂંકી હોય ને તો આમ પગે બગે તો વાંધો ના આવે. રાપડી બદલાવીને ચાલુ કર્યું ઉપડી નહીં પછી એની મારી બેટરી કાઢી કારુભાઈની ચડાવીને હાથ કેવો દાજી ગયો. હાથ કેવો દાજી ગયો હાથ કેવો દાજી ગયો. બેટરીમાં છે છેડા મારીને ટ્રાય કરતા ચડાવી નથી છેડા મારીને તો મારે થોડો હોય ને તાર થોડો સોળ છે હોય નહીં કેવું કાલે વખીડું નામી ચાલે વાપસ દેખાડી દે ત્યાં જરાક દેખાડવા જેવું છે ખાસ. હાલો તો મંડી હાકવા વળી રેડું મેળું આવી જાય. હા દેખાડી આના જતા ઉતા માર દે
ધક્કો મારી મારીને હાંકવું પણ બાકી હાંકવું હે. ખેડો એટલે ઘટે નહીં એવા જતા બર કરે છે. આવી કઈ શું છે બધી આમાં જઈ મી ના ઉપડવાની નથી પાસે પાડવા ટાણે. ના ના હાકી જ નાખું બધું. હું કદી નો ઉતામળ કરતો હતો. અઠવાડિયું 10 દિવસ હા હાકું જ છે. આવું થાય જો ક્યાંક ક્યાંક. ના કઈ થાતું નથી ધોરિયો થાય પાછી પાણી અહીં લેવું હોય ને મારે ઓલે હેઠેથી પાણી વાળું હલવું પડે ને. રોગું ટ્રેક્ટર રાખી જાય ને હાથી મૂક દે. હા તો એમ જ કરો ધોરિયા કરવા મારે. આજે તો આગળ નુકસાની આવે. હા હુયા આમાં ભારી શોટ થયો. કોઈ એમાં રિયા હવે થાય નવા એક પાવ એક કપાઈ ગયો. મહરી નાખ્યું એને. એટલે આપણે જો એક પાંદડું ખાતર નથી આ ના દેખાડી આ કુમકુમ માંડવી વધી બહુ ગઈ. શું સાઈટું હતી સાઈટું કઈ નતું મતરી ગયો તો પાછો આવ્યો ને હવે વધવા માંડો એમ. પછી વધવા માંડો હાલો આખ્યું તારું મન ને તો બેઠા હાલ ને આખી નાખી બે કુથલું લાખીએ બધું હમણાં વાળીએ નહીં. આ ઘટનું ઈ તો થાય તકલીફ રહેવાની જ છે. તે બરાબર નથી થતો. ધોરિયા બરોબર છે બરાબર જ છે ને આમાં જો માંથી મૂક પીસું આગળ. એમાં હાલા આવડે છે ને બળદું બનાવતા. દડો કર દડો નથી કરવા. ભાઈ રોટલા આમ કરતી હો હવે બંધ કરી દઉં વિડીયો. પૂણા સત્યા હે આપણું હાલી ગયું હામદભાઈ નું હાલી ગયું ને વરસાદ થી હવે મારું કામ આંબો આંબો કરીને કાઢી ગયા ને એમ ને. આ વરાહીએ પવન બવન કઈ છે નહીં ને. હવે તો તું બોલી જઈ ગયું હે ડુહર જેવું એટલે માથી તેજમાં આવી ગયો. હાલો વરસાદ આવે ભાગી જાય ઘેર. ગામમાંથી આવ બહાટી બોલતી આવે. ફેક્ટરી હાલે જાય આપણે ઓછો આવ્યો પવન નથી ને તમે આવીએ તો કરવા બધું ઉગડીએ જો પકડાઈ ગયું. હાવ પૂણા હાથ જેવું થયું હે. સા પાણી પી જોઈ પાછું કારું ડિબાંગ થઈ ગયું ને પવન બધો અત્તરી થઈ ગયો. આજ તો બહુ ઘેરી ટૂંકમાં વરસાદ રહ્યો ને આખો દી અમારે ગયો ફેલ કઈ કામ નથી ખાસ. એવો પવન વરસાદ પડે કેવી લે હજી ઓલો હખીડો હકે કારુભાઈ ડીકે ચેમ્પિયન લીધું બળદ લઈ લીધા પછી ખરાબ થઈને પાછા બળદ લઈ લીધા ભાઈ. હજી હાકે હવે સુઈ લાગે. ચોખાનો આવ્યો વારો વરી પાછો ને ઓલો ટાવર હે ને એથી આપણે 2-2.5 કિલોમીટર થાય છે તો ધોખો પવન અત્યારે તો થઈ ગયો એટલે મસાલો દેહે રાઈતી લગભગ. આજની તારીખમાં આપણે કઈ કામ ના થયું. હામદભાઈ સાટા ચાલુ થઈ ગયા. જીમ ટીમ કરીને ટૂંકમાં ઉહેર ડુહેર જેવું આવેલું હેરખું હાલે હતું જ નહીં. કંઈક હાઇડ્રોલિક થઈને કંઈક ટાયર ફીરે એમ હાલતું ગયું થઈ ગયું ચાલુ. આ માંડવીને હવે એનું ઉપાધિ આ માંડવીની છે. આમાં એક ફેરે વખેડું આપણે હાંકવું છે પણ હેરખું કંઈક ખાલું આવે ને તો મજા આવે. આમાં નુકસાની બહુ આવે એમ છે. ગાળામાં હું હાંકીને તો એટલે બધું હવે કાંઈ થવાનું છે અઘરું છે બધું. ખેર બીજું શું હવે આપણું કંઈ ના આવે કાંઈ અહીંયા
અને આ નક્ષત્ર આજ પૂરું થઈ ગયું સગી. હવે મઘા નક્ષત્ર બેસી ગયું હે. કાલથી ખબર પડે છે હું છે. સગી તો કાયમ આવી જ જતી. 24 કલાક કોરું ન જતું. કાં દીનો ને કાં રાત્યું ને. હું તમારું કેવું થાય મઘા નક્ષત્ર પછી શનિવાર હે તો આ 22 થી 30 ની આગાહી દે પૂરી એમ જોયો ઓડે સાથે આવે. આમાં હાથી ના લઈને એમ થાય મારે આવેલું નથી. ના લઈને એમ થાય હું હાથી હોઉં કઈ ગણ નાખ્યો. કોઈ આમ રાજી કોઈ નથી. કોઈ રાજી હાલી જઈને એમ થાય હું એવડો ખુશી મેળ્યો એટલે વાંક મેં આવી ગયો. એક ને એક થઈ જાય. નથી હાલતા એને એમ છે ઓલા હાકી ગયા મારે હાલતું નથી. બધા હેરખા જ છે. આમાં કઈ જાજુ ફેર નથી. ખબર પડે હે મઘાનો સાટો ઓડો ઈ ફાઈનલ. સાટા ઓડા હે મઘા નક્ષત્રના. હવે આજ વિડીયોમાં કંઈ ખાસ એવું મજા નહીં આવી હોય તમને. હવે વિડીયોને કરી નાખી પૂરો. આ વરાવવાનો જ છે. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં રહો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.